હેલો સ્ટુડન્ટ્સ, તો આપણે ચેપ્ટરના મધ્ય ભાગમાં આવી ગયા છે. ખાસ ઇમ્પોર્ટન્ટ વાતો આવી ગઈ છે, જેમ કે આપણે આંતરિક ઉર્જા જોઈ ગયા, આપણે એન્થાલ્પી જોઈ ગયા. યાદ કરો એન્થાલ્પી શું હતું? એન્થાલ્પી ઉર્જા જ છે, પ્રણાલીની ઉર્જા જ છે. પણ ક્યારે? જ્યારે પ્રણાલી અચળ દબાણે કોઈ ફેરફાર કરે તો ત્યારે અચળ દબાણ, યાદ રાખજો, અચળ દબાણે કોઈ ફેરફાર કરે તો ત્યારે જે કંઈ ઉષ્મા એમાં હોય છે એને જ એન્થાલ્પી કહેવામાં આવે. આંતરિક ઉર્જા માટે એવું હતું કે અચળ કદે જો ફેરફાર થાય તો તેને આંતરિક ઉર્જા કહેવાય. યાદ કરો, આપણે લખી ગયા છે. આજનો ટોપિક છે ઉષ્મા ક્ષમતા. ફિઝિક્સમાં તમે એને ઉષ્માધારિતા શબ્દ વાપરશો એટલે આપણે અહીં સાથે લખી દીધો છે જેથી તમને કન્ફ્યુઝન ન થાય. કેમિસ્ટ્રીમાં શબ્દ રાખેલો છે ઉષ્મા ક્ષમતા, એને જ ફિઝિક્સમાં ઉષ્માધારિતા કહેવાય. બંનેનો મતલબ એક જ છે. હવે ઉષ્મા ક્ષમતા એટલે શું? ચલો, દરેક પદાર્થની ઉષ્માને ગ્રહણ કરવાની અથવા તો ઉષ્માને શોષવાની એવું તો ન કહી શકે. ઉષ્મા મળે ત્યારબાદ એ ઉષ્માને જાળવી રાખવાની એક પ્રકારની ક્ષમતા હોય છે, બરાબર? એવું જ કહે છે. એને કોઈક અચળાંક દ્વારા દર્શાવવામાં આવે છે. તમે વિચારો, આપણી પાસે લોખંડનો એક સળિયો હોય અને એક લાકડું હોય. લોખંડના સળિયાને ગરમ કરીએ ને લાકડુંને ગરમ કરીએ, બોલો કોણ જલ્દી ગરમ થશે? તમે કહેશો લોખંડનો સળિયો. સાચી વાત છે, લાકડુંને ગરમ થતાં વાર લાગે. હવે પ્રશ્ન થાય છે કે આ બેમાંથી ઉષ્મા ક્ષમતા કોની વધારે? તો એનો જવાબ તમને અહીં મળી જશે, બરાબર? ચલો, ઉષ્મા ક્ષમતા શું છે? ચલો, સામાન્ય રીતે આપણી પાસે આ એક પ્રણાલી છે. આ પ્રણાલીનું તાપમાન સપોઝ T1 છે. મારે આ પ્રણાલીનું તાપમાન T2 લઈ જવું છે, એટલે વધારવું છે. જો પ્રણાલીનું તાપમાન વધારવું હોય તો શું કરવું પડે? સ્વાભાવિક છે, ઉષ્મા આપવી પડે. તો આપણે જો આને ઉષ્મા આપીશું તો એના તાપમાનમાં ફેરફાર થાય. પણ પ્રશ્ન એ થશે કે કેટલી ઉષ્મા આપવાની? સપોઝ આ 10 ડિગ્રી હતું, મારે 12 ડિગ્રી લઈ જવું છે, તો કેટલી ઉષ્મા આપવાની? સપોઝ 10 ડિગ્રી હતું, મારે 20 ડિગ્રી લઈ જવું છે, તો કેટલી ઉષ્મા આપવાની? 10 ડિગ્રી હતું, મારે 40 લઈ જવું છે, તો કેટલી ઉષ્મા આપવાની? શું આ બધા જ ફેરફારમાં સમાન ઉર્જા જોઈશે? તો તમે કહેશો સર ના, જેમ તમે તાપમાન ઊંચું લઈ જશો તેમ આપવી પડતી ઉર્જા પણ, ઉષ્મા પણ કેવી હશે? વધારે હશે. વાત સાચી છે. એનો મતલબ એ થઈ ગયો કે આ ઉષ્માનું મૂલ્ય પ્રારંભમાં તાપમાન કેટલું છે અને અંતિમ તાપમાન કેટલું છે બંનેના તફાવત પર આધાર રાખે. જેમ તફાવત મોટો, આપવી પડતી ઉષ્મા એટલી જ વધુ હોવાની. તો આમ લખાશે કે પ્રણાલીના તાપમાનમાં વધારો કરવા માટે ઉષ્મા આપવી પડે છે. આ ઉષ્માનું મૂલ્ય પ્રણાલીના તાપમાનના ફેરફાર જેને કહેશું આપણે ડેલ્ટા ટી. અને આ ઉષ્માને આપણે શું કહી દઈશું? આ ઉષ્માને આપણે કહી દઈશું, અહીં લખી દેજો ક્યુ, બરાબર? ઉષ્મા માટે સંકેત ક્યુ. ફેરફારના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ એ થઈ ગયો કે ઉષ્મા એ તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં છે. જ્યાં ડેલ્ટા ટી શું છે? તો ડેલ્ટા ટી બરાબર T2 માઇનસ T1. જેટલો તાપમાન મોટો એટલો તફાવત વધુ, બરાબર? ચલી નિશાની જો કાઢવું હોય તો શું કરીશું? આ ચલી નિશાની કાઢવું હોય તો આપણે કોઈ અચળાંક મૂકવો પડે. અચળાંકને આપણે રાખીશું C. અહીં C અચળાંક છે, પણ એ અચળાંકને જ ઉષ્મા ક્ષમતા કહેવામાં આવે છે. અહીં C બરાબર પ્રણાલીની પદાર્થની ઉષ્મા ક્ષમતા છે, જેનું મૂલ્ય શાના પર આધાર રાખે? તો એક તો પ્રણાલી એટલે કે પદાર્થ, જેનું મૂલ્ય પ્રણાલી પદાર્થ, બરાબર? પ્રણાલીના
પરિમાણ પર આધાર રાખે. પરિમાણ એટલે પ્રણાલી લાંબુ પહોળું ઊંચું કેટલું છે એના પર આધાર રાખે. બરાબર. બીજું બંધારણ પર આધાર રાખે, પ્રણાલીનું બંધારણ કેટલું છે તેના પર આધાર રાખે. અને દ્રવ્યોના જથ્થા પર આધાર રાખે. બંધારણ કેવું છે, દ્રવ્યનો જથ્થો કેટલો છે, આ બધી વસ્તુ પર આધાર રાખે. બરાબર. એના ગુણધર્મ પર પણ પદાર્થના પરિમાણ બંધારણમાં એના ગુણધર્મ આવી ગયા, આ બધી વસ્તુ પર આધાર રાખે. હવે સાંભળો, જો એનું સૂત્ર બનાવવું હોય તો શું બને? સી બરાબર ક્યુના છેદમાં ડેલ્ટા ટી બને. રાઈટ, ક્યુના છેદમાં ડેલ્ટા ટી. અને એના પરથી આપણે એનો એકમ જો લખવો હોય તો 1 જૂલ પ્રતિ કેલ્વિન, એટલે કે જૂલ પર કેલ્વિન કાં તો જૂલ કેલ્વિન ઇન્વર્સ થાય. તો આ ઉષ્મા ક્ષમતા છે. વ્યાખ્યા શું થશે? ઉષ્મા ક્ષમતાની વ્યાખ્યા શું થશે? આની વ્યાખ્યા તો જો, ક્યુ એટલે ઉષ્મા અને ડેલ્ટા ટી તાપમાનનો ફેરફાર. તો નીચે ડેલ્ટા ટી છે એટલે એકમ તાપમાનનો ફેરફાર. એકમ તાપમાનનો ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્માને ઉષ્મા ક્ષમતા કહેવાય. બરાબર. તો વ્યાખ્યા આ રીતે થશે કે પદાર્થના તાપમાનમાં એક એકમનો, અહીં ફેરફારમાં વધારો જ છે, આપણે T1 કરતાં T2 મોટા રાખેલા છે તો આપણે વધારો લખી શકીએ. એક એકમનો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને ઉષ્મા ક્ષમતા કહે છે. તો ઉષ્મા ક્ષમતાની આ વ્યાખ્યા થઈ. હવે ખાસ અને ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, આપણે જે ચર્ચા કરતા હતા લોખંડ અને લાકડુંની વાત કરીએ તો સાંભળો કે જે પદાર્થની ઉષ્મા ક્ષમતા વધુ હોય, સી વધારે હોય, બરાબર, સી વધારે હોય તો શું થશે કે જેની ઉષ્મા ક્ષમતા વધુ હોય તેને તમે વધારે તાપમાન આપશો, વધારે ઉષ્મા આપશો તો બી એના તાપમાનમાં બહુ વધારે ફેરફાર ન થાય. સમજાવું છું. બહુ સિમ્પલ વાત છે. લોખંડનો સળિયો છે Fe, લોખંડ, અને આ છે લાકડું. બરાબર, લાકડું. લોખંડના સળિયાને તમે બંનેને એક સરખી ઉષ્મા આપો. ચલો બંનેને એક સરખી ઉષ્મા આપીએ. સપોઝ આપણે બંનેને 100 જૂલ જેટલી ઉષ્મા આપીએ. શરૂઆતનું તાપમાન સપોઝ T1 બરાબર 25 ડિગ્રી હતું અને T2 બરાબર 50 થઈ જશે. શરૂઆતનું આનું તાપમાન બી ઓરડાના તાપમાને જ હતું એટલે 25 ડિગ્રી હતું. બરાબર. પણ 100 જૂલ ઉષ્મા આપવાથી એનું તાપમાન લગભગ 30 થશે. એનો મતલબ શું થયો? બંનેને ઉષ્મા તો સમાન આપી, પરંતુ લાકડાની ઉષ્મા ક્ષમતા વધુ છે માટે તમે તાપમાન એટલે ઉષ્મા ગમે એટલી વધારે આપો એના તાપમાનમાં ફેરફાર વધુ થતો નથી. જ્યારે જેની ઉષ્મા ક્ષમતા ઓછી છે તેને ઉષ્મા આપવાથી એના તાપમાનમાં ખાસો મોટો વધારો થાય છે. તો યાદ રાખજો, ઉષ્મા ક્ષમતા મતલબ પદાર્થ ઉષ્માને જાળવી કેટલો સમય રાખે. તમને એટલું તો ખબર જ હશે કે લોખંડનો સળિયો ગરમ બી જલ્દી થાય અને ઠંડો બી જલ્દી પડી જાય, પણ લાકડાનો સળિયોને ગરમ કરતાં વાર લાગે અને ગરમ થયા બાદ ઠંડો પડતા બી વાર લાગે. બરાબર. તો ખાસ વાત યાદ રાખવાની છે કે ઉષ્મા ક્ષમતા એકચ્યુઅલી જેની વધારે હોય, ખૂબ અગત્યનું છે, જેની ઉષ્મા ક્ષમતા વધુ તેને વધુ ઉષ્મા આપવા છતાં પણ તાપમાનમાં નાનો ફેરફાર જોવા મળે, ફેરફાર થાય. તમારે ઉદાહરણ જોઈતું હોય તો ઉદાહરણ તરીકે પાણીની ઉષ્મા ક્ષમતા વધુ છે માટે પાણી જલ્દી ગરમ થતું નથી. યાદ રાખજો, પાણીને ગરમ કરવા માટે વધુ ઉષ્માની જરૂર પડે. તો આ એક ખૂબ અગત્યનો મુદ્દો છે કે જેની ઉષ્મા ક્ષમતા વધુ તેને વધુ ઉષ્મા આપવા છતાં પણ એના તાપમાનમાં ફેરફાર નાનો જોવા મળે. ચાલો હવે બીજા બે પદો છે. એક છે એમાં જ મોલર
ઉષ્મા ક્ષમતા અને બીજું છે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. ચાલો, ઉષ્મા ક્ષમતાની વ્યાખ્યા યાદ છે ને? પદાર્થના તાપમાનમાં 1 એકમનો વધારો કરવા માટે આપવી પડતી. તો હવે શું કરીએ છીએ આમાં જરા ફેરફાર શું કરીએ છીએ જરા જુઓ. 1 મોલ પદાર્થના તાપમાનમાં, બસ ફરક શું કરી દો, અહીં પદાર્થનો જથ્થો નિશ્ચિત ન હતો, અહીં પદાર્થનો જથ્થો નિશ્ચિત કરી દો. કેટલો? 1 મોલ. 1 મોલ પદાર્થના તાપમાનમાં 1 એકમનો તે પછી 1 સેલ્સિયસ હોય કે 1 કેલ્વિન હોય, 1 એકમનો ફેરફારમાં વધારો બી લખી શકો, બરાબર, ઘટાડો બી, વધારો લખો ને, એકમનો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને શું કહેવામાં આવે? મોલર ઉષ્મા ક્ષમતા કહે છે. સૂત્ર હતું C = Q/Δ. C = Q/, શું હતું? ડેલ્ટા ટી. પણ હવે પ્રતિ મોલ, 1 મોલનો મતલબ પ્રતિ મોલ પદાર્થ, તો અહીં આપણે શું લખવું પડશે? નીચે મોલ આપી દઈએ તો ઉષ્મા પ્રતિ મોલ થઈ જશે. એટલે એકમ શું થવાનો? સૂત્ર આ બની ગયું. એકમ આવશે જૂલ પ્રતિ કેલ્વિન અને પછી ગુણ્યા પ્રતિ મોલ. તો યાદ રાખજો કે મોલર ઉષ્મા ક્ષમતા એટલે માત્ર ને માત્ર 1 મોલ પદાર્થ ધ્યાનમાં લેવો પડે. જ્યારે અહીં પદાર્થનો જથ્થો નિશ્ચિત ન હતો. હવે આપણે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા લખીશું. તો અહીં શું છે જરા જોઈ લેજો, શું બદલાય છે. 1 મોલ છે તો અહીં 1 ગ્રામ પદાર્થ આવી ગયો. 1 ગ્રામ પદાર્થના તાપમાનમાં 1 એકમનો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહે છે. એટલે અહીં 1 ગ્રામ આવી ગયું તો આ સૂત્રમાં શું ઉમેરાશે? પદાર્થનું દળ ઉમેરાઈ જાય. દળ તે પણ ગ્રામમાં. તો એકમ શું આવશે? જૂલ પ્રતિ કેલ્વિન અને પ્રતિ ગ્રામ. આ એનો એકમ થશે. બસ તો એટલો જ ફરક છે કે ઉષ્મા ક્ષમતા એટલે પદાર્થના તાપમાનમાં ફેરફાર દરમિયાન આપવી પડતી ઉષ્માના જથ્થાને તાપમાન વડે ભાગી દઈએ તો તમને ઉષ્મા ક્ષમતા મળી જાય. એના પરથી આપણે એક વ્યાખ્યા બનાવી દીધી કે પદાર્થના તાપમાનમાં 1 એકમનો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને ઉષ્મા ક્ષમતા કહે છે. એના પરથી મોલર ઉષ્મા ક્ષમતા તો 1 મોલ અને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા તો જસ્ટ 1 ગ્રામ. ઓકે. નેક્સ્ટ છે અચળ કદે ઉષ્મા ક્ષમતા અને અચળ દબાણે ઉષ્મા ક્ષમતા વચ્ચેનો સંબંધ. હવે નવું અચળ કદ અને અચળ દબાણ શું આવી ગયું? તો સિમ્પલ વાત છે. આપણે જે પદાર્થનો તાપમાનમાં વધારો કરતા હતા એ પ્રક્રિયા જો અચળ કદે કરવામાં આવે, કદ અચળ રાખીને, પાત્ર બંધ રાખીને કરવામાં આવે તો તેને અચળ કદે ઉષ્મા ક્ષમતા કહેવાય. અને જો પાત્ર ખુલ્લું રાખીએ એટલે કે વાતાવરણનું દબાણની અસર હેઠળ અને વાતાવરણનું દબાણ અચળ હોય તો તેવા કિસ્સામાં એ અચળ દબાણે ઉષ્મા ક્ષમતા કહેવાય. તો જો અચળ કદ રાખીને તાપમાન વધારીએ તો અચળ કદે ઉષ્મા ક્ષમતા, અને અચળ દબાણ રાખીને જો તાપમાન વધારીએ, ફેરફાર કરીએ 1 એકમનો તો તેને અચળ દબાણે ઉષ્મા ક્ષમતા કહેવામાં આવે છે. આપણે બંને વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. ચલો, અચળ કદે ઉષ્મા ક્ષમતા. સૂત્ર શું થશે? ઉષ્મા ક્ષમતાનું સૂત્ર તમે યાદ કરો ને, આ જ તો હતું, યાદ છે? આ જ હતું કે C = Q/Δt. પણ ઉષ્મા અચળ કદે હોવાથી આપણે અહીં V લખીએ તો અહીં પણ V આવશે, અચળ કદે. જો QV ને સૂત્રના કરતા બનાવીએ તો CV × Δt થશે, રાઈટ? હવે મને કહો, કોઈ પણ પ્રણાલીમાં અચળ કદે ઉષ્માનો ફેરફાર થાય તો તેને આપણે શું કહેતા હતા? યાદ કરો શું કહેતા હતા? અચળ કદે ઉષ્માના ફેરફારને
શાના વડે દર્શાવાય? ડેલ્ટા યુ એટલે કે આંતરિક ઉર્જાના ફેરફાર દ્વારા દર્શાવવામાં આવે. ડેલ્ટા યુ કહે છે આંતરિક ઉર્જાના ફેરફાર દ્વારા દર્શાવાય છે. રાઈટ. ચાલો, આમ સેન્ટેન્સ લખવું જરૂરી નથી, હાલમાં અહીં લખ્યું છે, તમે તો ડાયરેક્ટ લખી શકો. માટે અચળ કદે ક્યુવી એટલે જ તમારા ડેલ્ટા યુવી થાય. તો ક્યુવી બરાબર ડેલ્ટા યુ થતા હોય તો પછી આ બરાબર થવાના કે નહીં? અને સમીકરણ નંબર 1. એ જ રીતે અચળ દબાણની વાત કરીએ. અચળ દબાણે ઉષ્મા ક્ષમતા, તો એને સીપી કહેશું. સીપી બરાબર ક્યુના છેદમાં ડેલ્ટા ટી. સીપી દબાણ અચળ, તો આ પણ પી થશે. તો એના પરથી ક્યુપી બરાબર શું બનવાના? સીપી ઇન્ટુ ડેલ્ટા ટી થશે. પણ ફરી પાછા જે રીતે અચળ કદે ઉષ્માના ફેરફારને આંતરિક ઉર્જાના ફેરફાર દ્વારા દર્શાવાય તે રીતે અચળ દબાણે થતી ઉષ્માના ફેરફારને એન્થાલ્પી ફેરફાર દ્વારા દર્શાવાય. તો તે પણ લખી દઈશું. અચળ દબાણે ઉષ્માના ફેરફારને એન્થાલ્પી ફેરફાર દ્વારા દર્શાવાય છે. એનો મતલબ આ વસ્તુ શું છે? આ ક્યુપી છે શું? એકચ્યુઅલી ક્યુપી ડેલ્ટા એચ જ છે. અને જો એ ડેલ્ટા એચ હોય તો ડેલ્ટા એચ બરાબર આ થશે. અને સમીકરણ નંબર 2 કહેશું. હવે 1 મોલ આદર્શ વાયુ માટે બોલો, એ આદર્શ વાયુ સમીકરણ શું છે? પીવી ઇઝ ઇક્વલ ટુ NRT. પણ મોલ એ જ છે માટે જસ્ટ લખીશું પીવી ઇઝ ઇક્વલ ટુ RT, કારણ N બરાબર 1 મોલ. ઓકે. હવે આપણી પાસે એક સૂત્ર છે. યાદ કરો શું સૂત્ર છે? હવે સૂત્ર છે અહીં લખી દેશું કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ વત્તા, બોલો પહેલાં આપણે એચ બરાબર યુ વત્તા પીવી હતું કે સૂત્ર? યાદ કરો, આ સૂત્ર યાદ કરો. એચ બરાબર યુ વત્તા પીવી. જો પદાર્થની અવસ્થા બદલાય તો ડેલ્ટા એચ બદલાય, એચ બદલાય, યુ બદલાય ને આ પણ બદલાય. બધામાં ફેરફાર થાય. તો આને જો ડેલ્ટા એચ કરીએ તો આ પણ ડેલ્ટા યુ થશે અને તો આ પણ ડેલ્ટા પીવી થશે. ઓકે. બસ હવે આ સમીકરણમાં બધી કિંમત મૂકી દે. જેમ કે ડેલ્ટા એચ બરાબર શું છે? જો ડેલ્ટા એચ બરાબર શું મળી ગયા? ડેલ્ટા એચ બરાબર આપણને કિંમત મળે છે સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. ચલો આની કિંમત આવી ગઈ. ડેલ્ટા યુ બરાબર કેટલા મળ્યા? તો એ કિંમત મળે છે સીવી ઇન્ટુ ડેલ્ટા ટી. અને પીવી બરાબર આ જો સમીકરણ નંબર 3, તો એ આવે છે RT. ક્લિયર? આને જરા છૂટું પાડી નાખીએ. સીપી ડેલ્ટા ટી બરાબર સીવી ડેલ્ટા ટી વત્તા આર અચળ જ હોય માટે ડેલ્ટા ટી બને. તો આ ડેલ્ટા ટી કોમન કાઢીએ તો કેન્સલ થઈ જશે. તો બચવાનું શું? સીવી આ બાજુ આવે. સીવી ઇઝ ઇક્વલ ટુ આર. એનો મતલબ કે સીપી માઇનસ સીવી બરાબર આર. એ તમારો આ બંને વચ્ચેનો સંબંધ છે. તો ખાસ યાદ રાખજો. ઓકે. ચલો નેક્સ્ટ સ્વાધ્યાયનો 6.9 ઉષ્મા ક્ષમતા પર આધારિત છે, એટલે સાથે આપણે જોઈએ છે. 60 ગ્રામ એલ્યુમિનિયમનું તાપમાન 35 થી 55 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારવા માટે જરૂરી ઉષ્માના કિલોજૂલની ગણતરી કરો. કે બરાબર, કિલોજૂલની ગણતરી કરો. એલ્યુમિનિયમની મોલર ઉષ્મા ક્ષમતા આપેલી છે. અહીં કન્ફ્યુઝ કરી દીધા તમને. ચલો જુઓ, આપેલી કિંમતો તમને એક તો એલ્યુમિનિયમનું વજન આપેલું 60 ગ્રામ, રાઈટ. તાપમાનમાં ફેરફાર કેટલો થશે તમે અહીં ગણી જ શકો. તાપમાનનો ફેરફાર T2 માઇનસ T1 માટે 55 માઇનસ 35 બરાબર 20 થશે.
ફેરફાર બરાબર નહીં, આ પ્રારંભિક તાપમાન અને અંતિમ તાપમાન. ઉષ્મા ગણવાની છે, એટલે ક્યુ તમારે ગણવાના છે, અને તમને ઉષ્મા ધારિતા આપેલી છે, એટલે કે ઉષ્મા ક્ષમતા આપેલી છે સી. મોલર ઉષ્મા ક્ષમતા સી એમ કહી શકાય મોલર ઉષ્મા ક્ષમતાને. ઓકે, તો તે કેટલા છે? 24 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. ચાલો, હવે જરા કન્ફ્યુઝન એ છે કે સૂત્ર કયું વાપરીએ. આપણી પાસે તો મોલર ઉષ્મા ક્ષમતાનું સૂત્ર બી છે અને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાનું છે, કારણ કે અહીં તો ગ્રામમાં આપેલું છે. મોલર ઉષ્મા ક્ષમતા માટે મોલ જોઈએ, તો તમે જુઓ અહીં કિંમત મોલર ઉષ્મા ક્ષમતાની આપેલી છે, તો સૂત્ર મોલર ઉષ્મા ક્ષમતાવાળું જ આવશે. તો એનો મતલબ કે મોલર ઉષ્મા ક્ષમતા સી બરાબર ક્યુના છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ મોલ જ આવે, રાઈટ. પણ હવે તમારી પાસે દ્રવ્યના મોલ નથી, તો તમારે દ્રવ્યના મોલ શોધવા પડે. તો એ કેવી રીતે શોધીએ? તો મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ અથવા તો પરમાણ્વીય દળ. આપણો પરમાણુ છે એટલે પરમાણ્વીય દળ. દળ આપેલું છે 60 અને એલ્યુમિનિયમનો પરમાણ્વીય દળ કેટલો આવે? 27. તો આ કિંમત આવશે 2.22. ચલો, મોલ મળી ગયા. આપણી પાસે ડેલ્ટા ટી છે, આપણી પાસે સી છે, તો ક્યુ તો શોધી શકાય ને. તો કેવી રીતે શોધીશું? ક્યુ બરાબર સી ગુણ્યા ડેલ્ટા ટી ગુણ્યા મોલ થશે કે નહીં? ચલો, સીની કિંમત 24 ડેલ્ટા ટી 20 અને મોલ આવી ગયા. ચલો, આ ગુણાકાર કરો તો 1056.6 જૂલની આસપાસ થાય, અને કિલોમાં કન્વર્ટ કરું તો 1000 વડે ભાગી કાઢો એટલે 1 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી મળે છે. પ્રતિ મોલ નહીં આવશે, કેમ તો કે અહીં મોલની સંખ્યા 1 એકમ નથી, આટલા કિલો જૂલ જ થશે. તો આ તમારો જવાબ થશે. ચાલો, નેક્સ્ટ ટોપિક છે કે ડેલ્ટા યુ એટલે કે પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફારના માપન માટેની પ્રાયોગિક પદ્ધતિ. યાદ કરો, અચળ કદે જે કોઈ પ્રક્રિયા થતી હોય તેમાં જે ઉષ્માનો ફેરફાર થાય તેને જ ડેલ્ટા યુ કહેવામાં આવે, અને એ જ આપણે માપવાના છે. એના માટેનું જે સાધન છે તેને બોમ્બ કેલોરી મીટર કહેવામાં આવે, અને એટલે આ પદ્ધતિને બોમ્બ કેલોરોમેટ્રી કહે છે. તો ઘણીવાર બોમ્બ કેલોરોમેટ્રી એક્સપ્લેન કરો, સમજાવો એવું પણ લખે, તો તમારે સમજવાનું કે એ કોનું માપન કરે છે? ડેલ્ટા યુનું. એક સિમ્પલ સરળ સાધન છે જે એક સાધન છે જે આ આખું જે છે એ અવાહક પદાર્થનું બનેલું હોય છે. શાનું? અવાહકનું. એટલું તો ક્લિયર થઈ ગયું કે ઉષ્મા બહારથી અંદર ન આવશે ને અંદરથી બહાર ન જશે. એમાં એક સ્ટીલનું પાત્ર હોય છે, એની અંદર એક સ્ટીલનું પાત્ર હોય છે. સ્ટીલના પાત્રને જ કહેવામાં આવે બોમ્બ. આને બોમ્બ કહેવામાં આવે, બરાબર. આ સ્ટીલનું પાત્ર સુવાહક હોય છે. સ્ટીલ એટલે તો સુવાહક છે, ઉષ્માનું કેવું હશે? સુવાહક હોવાનું, બરાબર ને? ઉષ્માનું સુવાહક. હવે એને ક્યાં મૂકેલું હોય છે? નો ડાઉટ આજુબાજુ અવાહક છે, પણ એની વચ્ચે શું છે અહીં? તો અહીં હોય છે પાણી. આ પાણીના પાત્રમાં મૂકેલું છે, એટલે એને જલ ઉષ્મક અથવા તો વોટર બાથ કહેવામાં આવે છે, બરાબર. આ પાણી છે, સમજો. ચાલો, આમાં શું વિશેષતા છે? તો અહીં એક ટ્રે રાખેલી હોય છે પદાર્થને હોલ્ડ કરવા માટે. એમાં આપણે જે કોઈ પદાર્થને બાળવાનો હોય તેનો નમૂનો અહીં મૂકી દેવાનો અને બાળી દેવાનો. પણ બાળવા માટે ઓક્સિજન તો જરૂરી ને. તો અહીં દબાણપૂર્વક એક નોઝલ રાખવામાં આવે, અને નોઝલ દ્વારા દબાણપૂર્વક અંદર ઓક્સિજન પસાર કરવામાં આવે, કારણ કે ઓક્સિજન તો જરૂરી ને, બરાબર ને? ઓક્સિજન તો જરૂરી છે, એના વગર તો બળે નહીં. તો આ માર્ગે દબાણપૂર્વક શું દાખલ કરીશું? ઓક્સિજન. હવે આ બળશે તો ગરમી ઉત્પન્ન થશે, ગરમી જશે કાં? આ સ્ટીલ છે એ તો સુવાહક છે, માટે એ ગરમી કોને મળશે? બોલો, પાણીને મળશે. બધી જ ગરમી પાણીને મળશે. પાણીનું તાપમાન નોંધવા માટે આપણે અહીં
એક થર્મોમીટર લગાવી દેશું. આ છે થર્મોમીટર. થર્મોમીટર ખબર છે તમને થર્મોમીટરનું કામ શું હોય છે? આ થર્મોમીટર છે, રાઈટ. એના પરથી આપણને ખબર પડશે કે તાપમાનમાં કેટલો વધારો થયો. ચાલો, ક્લિયર થઈ ગયું કે ઉષ્મા માત્ર ને માત્ર પાણીને મળવાની છે. પાત્ર અવાહક છે માટે ઉષ્મા બહાર તો જશે નહીં. અને ખાસ વાત એ છે કે આ પાત્ર એકદમ સીલ કરેલું છે એટલે અંદરનું કદ બી બદલાય નહીં. આ પાણીને સરખી ઉષ્મા મળે, ખાલી આ જ પાણી ગરમ ન થાય, ઠંડુ રહી જાય એવું ન થાય એટલા માટે આપણે અંદર એક ચક્ર મૂકીને એને ધીમે ધીમે ચક્ર દ્વારા શું કરતા રહેવાનું? ચક્ર દ્વારા એને ફેરવતા રહેવાનું, જેથી પાણીને સરખી ઉષ્મા મળે. ક્લિયર થયું? ચાલો, આ છે બોમ્બ કેલરીમીટર અને આ પદ્ધતિને બોમ્બ કેલરીમેટ્રી કહેવામાં આવે છે. બહુ સરળ છે. એક અવાહક પાત્રમાં સ્ટીલનું પાત્ર છે જેને બોમ્બ કહેવામાં આવે, એમાં દહન થાય છે અને દહન પામતી ઉષ્મા સીધી જ પાણીને મળે છે. તો સમજીશું. ચાલો, અચળ કદે ઉત્પન્ન થતી ઉષ્માને અચળ કદે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્માની ગણતરી કરવા કરતાં માપણી, ઉષ્માનું માપન, શબ્દો સારો લાગશે, નું માપન કેલરીમીટર દ્વારા કરવામાં આવે છે. અચળ કદે પ્રક્રિયા થાય ને ત્યારે જે ઉષ્મા મળે એ જ એકચ્યુઅલી આપણા ડેલ્ટા યુ હોય છે. ખબર જ છે બધાને? હવે તો ખબર હોવું જોઈએ, ત્રીજી વાર આવ્યું છે. ચલો, અહીં એક અવાહક પાત્રમાં સ્ટીલનું નાનું પાત્ર, જેને શું કહેવામાં આવે? બોમ્બ, હોય છે, જેને જલ ઉષ્મક એટલે કે વોટર બાથમાં મૂકેલ છે. જેથી શું થશે? દહન પામતી ઉષ્મા માત્ર ને માત્ર કોને મળશે? બરાબર. ચાલો, બીજું, આ નમૂનો એ કંઈ પણ હોઈ શકે, મિથેન હોઈ શકે, લાકડું હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. બરાબર. ચાલો, બહુ શોર્ટમાં લખીશું. બોમ્બમાં નમૂનાના દહન માટે દબાણપૂર્વક O2 પસાર કરવામાં આવે છે. બાહ્ય પાત્ર, બાહ્ય આવરણ એવું લખીશું. આવરણ આ અવાહક હોવાથી દહન દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્મા, બોલો, માત્ર કોને મળે છે? પાણીને મળે છે. અને તેનું તાપમાન વધે છે, જે કોના દ્વારા? થર્મોમીટર દ્વારા નોંધવામાં આવે છે. ક્લિયર? હવે ખાસ વાત એ છે કે પ્રક્રિયા બોમ્બ તો ક્લોઝડ છે, બંધ છે, માટે પ્રક્રિયા અચળ કદે થાય છે. અહીં બોમ્બ બંધ પાત્ર છે માટે દહન પ્રક્રિયા અચળ, બોલો, કદે થાય છે. અને તેથી અચળ કદે જો થાય તો જે વાયુમય છે, જે કંઈ છે, તેથી કોઈ કાર્ય પ્રક્રિયક દ્વારા કોઈ કાર્ય થતું નથી. એમ લખીશું, પ્રક્રિયક દ્વારા કોઈ કાર્ય
થતું નથી. તમને ખબર જ છે કે ડેલ્ટા વી બરાબર કેટલા રહ્યા? 0, કારણ કે કદ સમાન છે. તો ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વીમાં ડબલ્યુ પણ 0 બને. તો પછી ડેલ્ટા યુ બરાબર ક્યુ વત્તા ડબલ્યુમાં ડેલ્ટા યુ બરાબર શું રહેવાના? ક્યુ વી જ બને. એનો મતલબ કે અહીં જે કંઈ ઉષ્મા તમે ગણતરી કરશો તે કોના બરાબર થવાની? આંતરિક ઉર્જા ફેરફાર દરમિયાન પાણીની ઉષ્મા ક્ષમતા સી અને તેના તાપમાનના ફેરફાર, જેને આપણે ડેલ્ટા ટી પરથી ક્યુ ગણી શકાય. આ ક્યુ ગણવી છે, કઈ રીતે ગણીએ? તો ક્યુ બરાબર સી ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી તમને ખબર પડી જાય અને પાણીની ઉષ્મા ક્ષમતા પહેલાંથી ખબર હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે ગણી શકો. બસ આ લખવાની જરૂર નથી. તો આ છે ડેલ્ટા યુના માપન માટેની પ્રાયોગિક પદ્ધતિ. ઉદાહરણ નંબર 6.8 બરાબર. આ બોમ્બ કેલોરીમેટ્રી પર આધારિત છે એટલે સાથે આપણે લઈ લઈએ. ચાલો, 1 ગ્રામ ગ્રેફાઇટને 298 કેલ્વિન તાપમાને 1 વાતાવરણ દબાણે નીચેની પ્રક્રિયા પ્રમાણે બોમ્બ કેલોરીમેટ્રીમાં વધુ પડતા ઓક્સિજનની હાજરીમાં બાળવામાં આવ્યો. મતલબ પ્રયોગ કરવામાં આવ્યો, પરંતુ પેલો જે નમૂનો હતો તે ગ્રેફાઇટ છે. પ્રક્રિયા આ રીતે થશે. ગ્રેફાઇટ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ બનાવે. તો શું? તો અગાડીશું. પ્રક્રિયા દરમિયાન તાપમાન વધે છે. જો તાપમાનમાં ફેરફાર તમને જોવા મળે છે, કેટલું? 298 થી 299. તો એનો મતલબ ડેલ્ટા ટી બરાબર કેટલા બનશે? T2 માઇનસ T1. T2 છે 299 અને આ છે 298 એટલે કે 1. તો આપણે પ્રથમ તો શું મળી ગયું? ડેલ્ટા ટી મળી ગયા આ બંને પરથી. બોમ્બ કેલોરીમેટ્રીની ઉષ્માધારિતા એટલે કે ઉષ્મા ક્ષમતા કેટલી છે? 20.7 કિલો જૂલ પ્રતિ કેલ્વિન. હવે કોઈ મને કહેશે કે આ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા છે કે મોલર ઉષ્મા ક્ષમતા? તો એકમ જુઓ, જૂલ પ્રતિ કેલ્વિન જ છે એટલે ખાલી ઉષ્મા ક્ષમતા છે. જો વિશિષ્ટ હતો તો નીચે ગ્રામ આવતે અને જો મોલર હતો તો નીચે મોલ આવતે. તો આના પરથી ખબર પડે. તો 298 કેલ્વિન તાપમાને 1 વાતાવરણ દબાણે ઉપરની પ્રક્રિયાની એન્થાલ્પી એટલે કે ડેલ્ટા એચ ગણવાના છે. હવે પ્રક્રિયા માટે વાપર્યું છે કેલરીમેટ્રી અને માંગ્યું છે એન્થાલ્પી. કઈ રીતે? તો એનો મતલબ એ છે કે પહેલાં પ્રક્રિયા અચળ કદે થાય એટલે શોધવું તો આંતરિક ઉર્જાનો ફેરફાર જ પડે. પછી આપણે આ શોધીશું. ચલો, અહીં પ્રક્રિયા બોમ્બ કેલરીમીટરમાં થતી હોવાથી અચળ કદે થાય છે. અને અચળ કદે જે પ્રક્રિયા થાય એ કોના બરાબર હોય છે? ડેલ્ટા યુ બરાબર હોય છે. અને ક્યુ બરાબર સૂત્ર શું બનશે? સી ઇન્ટુ ડેલ્ટા ટી. યાદ કરો, પેલો સી બરાબર ક્યુના છેદમાં ડેલ્ટા ટી ક્યુ બરાબર. ચલો, અહીં કિંમત મૂકી દેશો. માટે ડેલ્ટા યુ બરાબર સી. ડેલ્ટા ટી બી આપણે કિંમત સી કેટલા છે? સી કેટલા છે? 20.7 અને આ કેટલા છે? 1. માટે ડેલ્ટા યુ બરાબર 20.7 કિલો જૂલ મળશે. પરંતુ અહીં પ્રક્રિયા ઉષ્મા શોષક હોવાથી આ મૂલ્ય માઇનસ થશે. તો લખીશું ક્ષેપક નોટ શોષક, ઉષ્મા ક્ષેપક હોવાથી, કારણ કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા બહાર ફેંકાય, આપણે શીખી ગયા છે બહાર હોવાથી ઉષ્મા ઋણ મળે છે. ચાલો, આ ક્લિયર થઈ ગયું. તમારો હજુ તો એક આન્સર આવ્યો. આ કેટલા માટે છે? 1 ગ્રામ માટે. એન્થાલ્પીનું એકમ શું? કિલોજૂલ પ્રતિ મોલ. એન્થાલ્પી તો મોલ પર ગણાય. તો પછી આને પણ પહેલાં મોલમાં ફેરવવું પડશે અને ત્યારબાદ આપણે તો હવે લખીશું કે 1 ગ્રામ કાર્બન 1 ગ્રામ ગ્રેફાઇટ માટે ડેલ્ટા યુ આપણને -20.7 કિલો જૂલ મળે. તો 1 મોલ એટલે કેટલા ગ્રામ બને? 12 ગ્રામ. 12 ગ્રામને જ 1 મોલ કહેવાય. તો 12 ગ્રામ
ગ્રેફાઇટ 12 ગ્રામ એટલે જ કેટલા કહેવાય 1 મોલ માટે ડેલ્ટા યુ કેટલા થશે તો એના માટે આપણે શું કરવું પડશે એના માટે -20.7 ગુણ્યા 12/1 અને આ કિંમત -248.4 કિલો જૂલ પ્રતિ મોલ મળે છે. હવે તમને ડેલ્ટા યુ મળી ગયા. હવે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા એન જી આરટી સૂત્રનો ઉપયોગ કરે. ડેલ્ટા એન જી ગણી કાઢીએ. યાદ છે શું? નિપજના વાયરૂપ મોલ અને પ્રક્રિયકના વાયરૂપ. નિપજ ગેસ છે માટે 1. આમાં ગેસ કેટલા છે? ગ્રેફાઇટ તો સોલિડ આવે, ગેસ એક જ છે એટલે અહીં પણ 1 આવશે અને 1 ને 1 0 એટલે આ પર 0 એટલે આ પર 0 થઈ ગયું. એનો મતલબ ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ અને તે કિંમત આટલી જ રહેવાની. તો આ તમારો આન્સર. ઓકે.